અને અમરાપરનો ડાયરો એવા વખતની વાત છે ને એવા સમયની વાત છે જેદી જૂનાગઢની માલિકો રામ માંડળીકનું રાજ અને રામ માંડળીક એવા વખતની માલિકો અને એવા સમયની માલિકો રામ માંડળીકના વખતની માલિકો અમરાપરનો ડાયરો नागर नरसिंह मेहता ब्राह्मण नो दीकरो गोकुल में राधे वृंदावन में राधे गोकुल में राधे वृंदावन में राधे नागर नरसिंह मेहता ब्राह्मण नो दीकरो हाथ में केतारो लई हे आ तो अत्यारना समयनी मालिकोना मोबाइल થઈ ગયા આપણે બીજા ભાઈબંધને ફોન કરી ગમે ત્યાં હોય 200 કિલોમીટર હોય એનો ફોન જ્યારે ગમે ત્યારે ભાઈબંધ હડી કાઢે પણ ઈ વખતની માલિકો ત્યારે મોબાઈલનો યુગ નહોતો હો એ જો મારો કૃષ્ણ ભગવાન મારો કાનુડો નાગર નરસિંહ મહેતા કેદારો વગાડે એ એટલે દ્વારકાની માલિકોથી મારો કાર્યો ઠાકર મારો કૃષ્ણ ભગવાન દોટ મૂકેવો આવો નાગર નરસિંહ મહેતા બ્રાહ્મણનો દીકરો કૃષ્ણ ભગવાનનું નામ લે પણ ઈ વખતની માલિકો જૂનાગઢની રાજગાદી માથે કોક રામ માંડળી કે કાન ભંભેડી કરી કે બાપુ તમારા રાજ દરબારની માલિકોના નાગર નરસિંહ મહેતા બ્રાહ્મણના દીકરાએ ધતિંગ આઈતરા છે હે બોલાવો બોલાવો ઉપરકોટની રાજગાદી માથે નાગર નરસિંહ મહેતા તેની બ્રાહ્મણના દીકરાને બોલાવ્યો એ નરસિંહ મહેતા શું મારા જૂનાગઢમાં ધતિંગ આઈતરા છે જાઓ અને કારાગૃહની માલિકો પૂરી દિયો જેલની માલિકો પૂરી દિયો પણ તેદી ઈ નાગર નરસિંહ મહેતા તેદી બ્રાહ્મણના દીકરાએ એટલું જ કીધું કે માંડળી ત્યારે બ્રાહ્મણના દીકરાનું દિલ દુભાયું છે પણ જા આનો બદલો તને મળી જાશે અને તેદી પ્રગટ પાપ તેદી નાગર નરસિંહ મહેતાના લાયક આવો તેદી ઈ વખતની માલિકો ઈ સમયની માલિકો એ જૂનાગઢની બાજુમાં ઓજત નદીને કાંઠે મારી નાગબાઈ માના નેખડા હતા જય નાગબાઈ માં જય નાગબાઈ માં નદીનો કાંઠો અને બરોબર મારી નાગબાઈ માતાજીના નેખડા રહી ગયા છે અને નાગબાઈ માના દીકરા અને દીકરાના ઘરેથી રૂપના અવતાર જેવા હો એવા રૂપના અવતાર જેવા અને જૂનાગઢની રાજગાદી માથે રામ માંડળીને એટલું કીધું કે બાપુ તમારે રૂપ જોવા હોય ને તો જાઓ ચારણના નેખની માલિકો મીણબાઈ છે ના રૂપ આ તમારા રાજ દરબારની માલિકો અનેક રાણીઓ છે ને પણ એની પાસે ઝાંખી પડે હો પણ આ તો રામ માંડળી બાખતા ધમા ધમા પોતાનો ઘોડો લઈ એ દેવી નાગબાઈ માતાજીના નેખડે રામ માંડળી કાઢી જા નેખડે રામ માંડળી કાઢી જા મોદડનો ધણી રામ માંડળી અને અમરાપરનો ડાયરો નાગબાઈ માતાજીનું નિયમ હતું નાગબાઈ માતાજીનો નિયમ હતો માતાજીના નેખની માલિકો જ્યાં લગી કોઈ ખાય નહીં ને કે અન્નનો કોઈ દાણો ન લે ત્યાં લગી માતાજી નાગબાઈ ખુદ પોતે ખાતા નહીં હો 60 વર્ષની માતાજીની ઉંમર છે માતાજીનો નિયમ હતો જ્યાં લગી માતાજીના નેખમાં કોઈ ખાય નહીં બટકું રોટલો કોઈ નો લે ત્યાં લગી નાગબાઈ માતાજી ખુદ પોતે ભૂખ્યા રહેતા આવો માતાજીનો નિયમ અને બરોબર
માતાજીના નેકની બારોબાર બરાબર રામ માંડડી ઘોડો લઈને ઉભો રહ્યો. નાગબાઈ માતાજીને સંદેશો મોકલાવ્યો હો. પણ ત્યારે નાગબાઈ માતાજીને સંદેશો મોકલાવ્યો ત્યારે મીણબાઈને કીધું જાઓ મીણબાઈ, આપણે આંગણે મોદણનો ધણી આવ્યો છે, આપણે રાને વધાવો જોઈએ. પણ દેવી એક કંકુ ગંગાવટીનો થાળે લઈ મીણબાઈ હાઈલા દેવી રાને વધાવા. કંકુ ને કંકાવટીનો થાળ લઈ અને બરોબર મીણબાઈ આમ કરીને આમ કંકાવટીનો ચાંદલો કરે, આમ કરીને આમ બરાબર પોકળા લેવા જાય ત્યાં તો રા ફેરો હો. હે એક દેશ માટે જેને રા ફેરો વળી પાછો જ્યાં જઈને ચાંદલો કંકુનો કરવા જઈને ઓવારણા લેવા જાય ત્યાં તો રા પાછો ફેરો. હજી ત્રીજી દેશ માટે જઈને જ્યાં ચાંદલો કરવા જાય પોકળા લેવા જાય ત્યાં તો રા પાછો ફેરો. તેથી મીણબાઈએ સતી નાગબાઈ માતાજીને કીધું મારી રાતો ફરતો છે. તેથી આપણી સુરતની તેથી હિન્દુસ્તાનની ધરતી માટે સતી તેથી નાગબાઈ બોલી હો. માતાજી સમજી ગયા બેટા રા નથી ફરતો આજે રાનો દી ફરે છે. રા નથી ફરતો આજે રાનો દી ફરે છે. અમરાપરનો ડાયરો જો નાગબાઈ માતાજીએ બે સુંદર મજાની બે કડી કીધી પણ સમજો નહીં હો માંડળી નો સમજો. શું કીધું મારી નાગબાઈ માતાજી એટલું કીધું જૂના ને જૂનો રેવા દે અને નવો નો કરતો હો. તોય સમજો નહીં. નાગબાઈ માતાજી એટલું કીધું જૂના ને જૂનો રેવા દે એને નવો નો કરતો. હજી માતાજી સમજાવે તો સમજતો નથી પણ મોઢામાંથી એટલું બોલ્યો ને કા ભાભી કેમ છો. હે મીણબાઈ ને એટલું કીધું કા ભાભી કેમ છો ત્યાં તો માતાજી નાગબાઈ માના રૂવાડે સમ મૈંડાકા બેઠા થાવા. તેથી મારી નાગબાઈ એટલું કીધું કે જા હા ભાઈ આજ તું મને દેવમાંથી નક્કી ડાકણ કરીશ પણ જા હું મોણિયા વાળી નાગબાઈ બોલું જાય કે તારી મેડી ઠેકાણે જો મસ્જિદો કરાવું. હે તારી મેડી ઠેકાણે મસ્જિદો કરાવું જેથી મોલા પોકારે અને જા એકથી જૂનાગઢની બજારની માલિકો તને ભમતો ભીખ મગાવો અને ડેલીએ શાકભાજી ઉઘરાવું અને જો માખણ ઉઘરાવું તો માનજો મોણિયા વાળી આઈ નાગબાઈ બોલી હતી. મોણિયા વાળી આઈ નાગબાઈ બોલી હતી. બોલીએ માતાજી નાગબાઈ માતની જહો માં જહો.